મમ્મીના રિવ્યૂ માટે. પાયલ, મને ગઈકાલે જ બધું મળી ગયું. જે ભાઈ લઈને આવવાના હતા અમદાવાદથી ત્યાં, એ લઈને આવી ગયા અને તમારું બધું જ અમે ગઈકાલે રાત્રે જ ઓપન કર્યું. અને નાયલોન ગાંઠિયા, 3 તારી ગાંઠિયા અને તમારું ખાટું અથાણું, ઘૂઘરા અને ફરસી પૂરી ને બધું એકદમ બેસ્ટ ટેસ્ટ છે. બહુ જ સરસ ટેસ્ટ છે. મને થેન્ક યુ સો બીજો ઓર્ડર મચ. રિપીટ કરવાનું મન થાય છે અમદાવાદ મારા પપ્પાના ઘર માટે. અને હું તમને 1-2 દિવસમાં જ ફોન કરીશ એના માટે. અધરવાઇઝ આમાં જ મોકલી આપીશ ઓર્ડર. તો ચોક્કસ. ખરેખર બહુ જ સરસ છે. ગાંઠિયા તો ધી બેસ્ટ છે બંને. અને ફરસી પૂરી પણ એકદમ સોફ્ટ અને બહુ જ ભાઈ એકદમ ઘરનું પ્યોર લાગે. તો થેન્ક યુ સો મચ. ફરસી પૂરી અને અથાણું અને ઘૂઘરા અને એ બધું તો બહુ જ સરસ છે. અને ગાંઠિયા પણ એકદમ બેસ્ટ છે. તો આની આ જ ક્વોલિટી જાળવી રાખજો. જ્યાં પણ જે પણ કરતું હોય ને કે જો આ જ ક્વોલિટી રાખે, મમ્મી કરે કે હેલ્પર કરે કે જે બી, પણ મમ્મી તો તમારા બેસ્ટ જ છે. અને મમ્મીનું તો જોઈએ જ છે અમે બ્લોગમાં એમને બનાવતા. એમનામાં આવડત જ એટલી બધી છે કે બહુ જ ગમ્યું, બહુ જ સરસ છે. ગાંઠિયા તો અમે લોકોને એમ થાય કે બસ ખાયા જ કરીએ. 3 દાળી ગાંઠિયા છે ને એની સાથે મરચા અને પપૈયાનું છીણ બનાવીને અમે બહુ જ મજા કરી. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પાયલ, તમારા બધા જ નાસ્તાના વખાણ તો કરી દીધા, પણ સૌથી વધારે વાલ દ્વિજાને કરજો અમારા વતી. ના ના, બહુ ચોક્કસ. જ વાલી લાગે છે. એટલી મીઠી લાગે છે બ્લોગમાં જોઈએ ત્યારે. અને ખરેખર છે જ એટલી મીઠી. એને ખૂબ વાલ આપજો અમારા વતી. ઓકે, ચોક્કસ દીદી. અને જેમ બધા કહે છે એમ ક્વોલિટી બેસ્ટ, 110% ગેરંટી. અને જે લોકો ઓર્ડર કરે છે એ લોકોને ખબર જ છે કે મમ્મીના હાથનો સ્વાદ, આમ કહે તો માનો સ્વાદ, કાઠિયાવાડી ટેસ્ટ આપણો એમને એમ જળવાઈ રહેવાનો છે. અને મારા મમ્મી જ ઘરે બનાવે છે એટલે એમાં 0% ફેર પડવાનો છે ટેસ્ટમાં. બહુ મસ્ત ટેસ્ટ રહેવાનો છે અને બહુ બધાને ભાવવાનું છે. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને આવી ગયા છીએ ટેરેસ પર. કેટલા ટાઈમ પછી આપણે ટેરેસ પર આવ્યા. પ્લેટો હમણાં જ સાફ કરી લાગે છે, એકદમ ચકાચક ચકારા મારે છે. અને વેધર એટલું મસ્ત છે, તડકો નીકળો છે એટલે હવે વરસાદના એંધાણ નથી. અને ફિલહાલ તો મમ્મી પપ્પા ગયા છે મંદિરે. આજે સન્ડે છે એટલે વિશાલ આરામમાં છે. દીદી હજી ફ્રેશ થાય છે. તો ચાલો જઈએ નીચે કે કિચનનું કામકાજમાં અમારું શું છે બધું અલગ અલગ. અને આજે સન્ડે છે એટલે આજે તો અમારી બીજું આરામમાં છે. નહીંતર તો ઉઠી ગયો મારી હારોહાર. પણ અત્યારે જે સૂતી છે તે મેં શાંતિથી ભલે સૂતી રહી, પછી આપણે એને આરામથી ઉઠાડીશું. એમ નાસ્તા પાણી બધાને થઈ જાય ને પછી એની નીંદર પૂરી થઈ જાય તો કિંજલ દીદી અહીંયા જ આવવાના છે. તો દીદીને જીજુની બધા આવે ને તો શાંતિથી રમે, એની ઊંઘ પૂરી થઈ ગઈ હોય ને તો फ़िलहाल तो हमारे हाई राइडर को सबसे पहले हाई कर देते हैं क्योंकि आज हम वापस जाने वाले हैं. ઘણી બધી મને આવડી ગઈ. ટર્ન મારતા આવડી ગયો છે, હવે રિવર્સ લેતા આવડી ગઈ છે. એટલે હવે રિવર્સ અને ટર્ન ઉપર જ નકરું ફોકસ કરવાનું છે. તો ચાલો ફિલહાલ હવે જઈએ કિચન તરફ કે શું શું છે, શું શું કરશું. ગઈકાલે તો 11 હતી એટલે કાલ તો કાંઈ હતું નહીં. મમ્મી લોટ બાંધી ગયા છે ભાખરીનો. તો હાલો ગરમા ગરમ ભાખરી કરી દઈએ. અને ગઈકાલના સીન મુજબ કાલ મારે પૌવા ખાવા હતા, પણ ખીચડી એટલી બધી વધી ગઈ હતી કે કોઈ નહોતી ખાવી ખીચડી વિશાલ સિવાય. મારે નહોતી ખાવી, પપ્પાને નહીં, મમ્મી દૂધ ફ્રૂટ ઉપર હતા, દીદીને નહીં. તો મેં લોહી ભરીને ખીચડી ખાશે કોણ એમ. તે મેં ખીચડી ખાધી ને પૌવા પીડારી. હવે પૌવામાં ગરમ કરી પાછા ચા મૂકી દઈએ, મસ્ત ભાખરી કરવા માંડીએ. ત્યાં તો બધા 1 by 1 ફ્રેશ થવા માંડશે એટલે એકી સાથે બધા નાસ્તો. ભાખરી થઈને થઈ ગઈ છે કમ્પ્લીટ. ચા અમારા બધાનો બની ગયો છે. અને અહીંયા મમ્મીએ દહીં મેળવું હશે એમની માટે. જો નહીં મેળવું હોય તો આપણે દૂધ કરી દઈશું એમને. અને અહીંયા બપોરાની તૈયારી અમારી શરૂ થઈ ગઈ છે. દાળ ધોવાઈ ગઈ છે, દાળનું આંધણ ઉકળી ગયું છે. અહીંયા ભાતનું આંધણ એ ઉકળવા માંડ્યું છે. અને ભાત આપણે મસ્ત વોશ કરી લીધા છે. તો હવે બંને મૂકી દઈએ અને ધીમે ધીમે ચડતું થાય, કારણ કે પછી મારી બીજા ઉઠશે એટલે પછી આપણને કાંઈ ન કરવા દઈએ. તો ત્યારે જેટલું થાય પછી નહીં કુકરમાં આપણે સૂકી ચોળીનું શાક બનાવવાનું છે. એટલે એમાં ચોળી બાફી લઈએ એટલે 1 by 1 બધું થતું જાય. પછી લાસ્ટમાં બધાના ખાલી વઘાર જ બાકી રહે. તો ચાલો ફટાફટ. હવે મમ્મી હજી નથી આવ્યા મંદિરેથી, ત્યાં આ 2 કામ હજી આપણે પતી. અમારી મમ્મી આ ગયે हैं और आके पूछेंगे कि ये क्या हो गया है सब कुछ.
જય સ્વામિનારાયણ. એના જાળિયા બનશે તો ઉઠાક નથી ઉઠાના પર સીટીઓ પડવા માંડીશ. તાર બાબા મને કે સીટી કા કરવા હાલ આમ પડતી હતી ને હા. અરે મેં કીધું ઓલી ઉઠશે તો પછી કાંઈ નહીં કરવા દે. તો મેં કહ્યું દાળ ભાતનું ખાલી કરીએ પછી ખાલી વઘાર બાકી રહે અમારે. તો અત્યારે જો અમાર સાહેબ ને બીજાને રવિવાર છે. નહીં ઓલા આવવાના છે, ખબર છે? હા હા એનું જ મૂક્યું એટલે જ મૂક્યું. સાથે રે હા હા એટલે થઈ રહી ને એટલા બધા થાય ઘણા થાય. અને દાળ ભાત કરી મેં કીધું એમાં ને એમાં ચોળી બાફી નાખું ને એટલે પછી એક છેલ્લે કુકર જ બગડે. હા બરાબર. તમારે અત્યારે ન જમવું હોય જય સ્વામિનારાયણ તો દાળ ભાત ને બેહી જાઓ. ભાખરી કરી ને ભગવાનને ધીરું છે ને બાકી ની આવા છે સીધા બપોરે કરી લે ને માથા બોલ મને કાલી ને આતી એટલે મને એમ કે ન્યા છે આ ગાય ખુલ્લા ન થાય તો મેં કીધું કે ઠીક મેં કીધું જાળિયા બનશે એટલે મેં કીધું અંદર આવ્યા એક ન આવ્યા રસોડામાં. તો અત્યારે જો વિશાલ કે મારે ને બીજાને રવિવાર છે તો ઈ ઓલી હુતી છે તો મેં કહું ભલે હુતી એમ નામ તો ઈ ઉઠાડે ની વચ્ચે ઉઠીને તો પાછી હુઈ ગઈ. મેં કીધું ભલે હિંચકા મઈ ચકતી. ચાલો આપણે નાસ્તો કરી લે મસ્ત. હા હા ઈ ફ્રેશ થઈ જાય આપણે કામ થઈ જાય એને નીંદર થઈ જાય પછી હવ રમાડીએ. હારું હાલો નાસ્તો કરી લે. આવી ગયા છીએ બહાર અને વેધર તો જો કેટલું મસ્ત છે. ઓહો હો એ જો ગાયોને આપણે રજકો નાખીએ છીએ. કારણ કે ઈ પુણ્ય કરવું જરૂરી છે કારણ કે આનાથી બહુ સારા કર્મ બંધાય આપણા. હા હો અને પપ્પા ઘણા તમારથી કંઈક ભૂલ થઈ ગઈ હોય પછી આપણે કંઈક સારા કર્મ ભેગા કરવા હોય પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો એ બધામાં કીધું છે શાસ્ત્રમાં કે તમારે ગાયોને રજકો નાખી દેવાનો સવારે. ગાયનો રજકો, કબૂતરની ચણ, હા મોટા મોટું પુણ્ય છે. મોટા મોટું પુણ્ય. એ જનાવર, પક્ષી કે પ્રાણી, જીવ કોઈ અભક્ષ વસ્તુ ખાતી નથી. સમજાઈ ગયું? હા અભક્ષ વસ્તુ તો ખાતી નથી. એટલે આ ગાયોને નીણ મળે, લીલું મળે તો જ ખાય. હા કોઈ ડબલી વસ્તુ ખાય નબળી ખાઈ નહીં. કબૂતર છે, કબૂતર અનાજ હોય તો જ ચણે, હા બાકી ભૂખ્યા મરી જાય, બાકી બીજું કોઈ વસ્તુ ખાય નહીં. ખાઈ નહીં. એટલે ભગવાને શાસ્ત્રમાં એનું એ જ કીધું છે કે ગાયોને નીણ ને કબૂતરને ચણ હા આ મોટું માપ, મોટું પુણ્ય કહેવાય. સમજાઈ ગયું? એટલે ઘણા ખરા આપણે ગુજરી ગયા કોક હોય એની પાછળ આપણે રજકો નાખીએ. સાચું પુણ્ય જ છે. સાચું પુનિત છે. પુણ્ય જ કહેવાય. સમજાઈ ગયું? ત્યાં એને જો એ પુણ્ય મળે. હા એ આત્મા ગયો હોય એને પુણ્ય એને પુન મળે. એને સદગતિ થાય અને ભગવાન એના ધામ. તો ગાયોને રજકો નખાઈ ગયો છે ત્યારે સવારે કેટલી બધી ભેગી થઈ ગઈ. ભાઈ કાંઈ કામ રૂટિંગ થઈ ગયું હે? હોય. જાઓ ને એટલે બધી આવી વિડીયો આવે. લે એ તો ઓળખી જાય પપ્પા ઈ આવ નો ઓલા જેમ લેવા લીલું લેવા જાય. લીલું લેવા જાય છે. બધી આવી જ જાય. એમ બોલાવીને પડતી આવે. સાચી વાત છે. બોલો આવી ડેલા હું જોયા કરે. ખબરમાં આવી ને એટલે આમ ડેલા હું જોવા મળે. ક્યારે બહાર આવે. સાચી વાત છે ક્યારે પપ્પા. બહાર આવે. બોલો એ લગ્ન લાગી જાય જનાવરને ખબર પડી જાય. ખબર પડી જાય. એટલા આવ્યા જાય ખાવાનું એવી મળે. છે ઈ જનાવરને ભાષા નથી. વાસણ ભાન તો છે. ભાન છે. તો અત્યારે વેધર પપ્પા એવું મસ્ત છે પવન પવન ઠંડો ઠંડો. મસ્ત છે. તો આમ તડકો છે ને આમ બધી જો અંધારું થયું થોડુંક થોડુંક. હવે બપોર પછી ખબર પડે સાચું તો. ગારિયા વાદળા કહેવાય. આ ઘારિયા વાદળા વરસાદ ન આમ વરસાદ ન આવે બપોર પછી જો હરખા વાદળા થાય તો વરસાદ આવે. પપ્પા કે જે બંધારણ થાય ને હા એમાં વરસાદ આવે. પપ્પા ઘર હદી ગયું છે ઉઠ્યા નથી બેન. હે ને એ જ વસ્તુ સાચી મહત્વની છે. જે જગ્યા ઉપર તમને શાંતિ મળે હા એ જગ્યા પર સુખ મળે. સુખ મળે. નિયમ છે આ. બાકી ગમે એટલું હોય તમને ચેન જ હા શાંતિથી હુઈ જ ન હોગો તો એ કઈ કામનું નથી. હુઈ ન હોગીએ પણ શાંતિ મળે ત્યાં સુખ મળે. ત્યાં સુખ ત્યાં મળે તમને આરામ મળે. આરામ મળે. બધી વસ્તુ હાકળ થયેલી છે બધી. હાકળ થયેલી છે એવું છે. જો ગાયું 1 બાય 1 આવવા માંડી છે તો હાલો જો રજકો નખાઈ જાય.
રચકો નખાઈ ગયો છે, હવે ગાયું આવતી જાય ને ખાતી જાય. અમારી દ્વિજુબેન જાગી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ દ્વિજુ. ત્યાં ક્યાં ખોવાઈ ગયું? એક અમારે નીચે ખોવાઈ ગયું અને એક સાઈડમાં બધું ખોવાઈ ગયું. નાઈ નહીં કરો, હમણાં ફુવા આવશે રમાડવા. દર્શક ફુવા, કિંજલભાઈ, મારી દીકરાને રમાડવા આવે છે. અરે અલે ઊભું નથી થવું આપણે. તું હુતી રહી હતી આજે મસ્તીની? હે એ મોઢામાં આંગળી નથી નાખી. ચાલો દીજાને ઘડીક વાર મસ્ત રમાડીએ, પછી નવરાઈ ધોરાઈ દે, મસ્ત કપડાં મસ્ત પહેરાઈ દઈએ. મમ્મીને તો મળ્યું હતું, મમ્મીની ગુડ મોર્નિંગ થઈ ગઈ ક્યારની, અને અમારે દ્વિજાને ગુડ મોર્નિંગ બાકી હતી. હજી તમારે બ્રશ હાલે ધીમે ધીમે. બાપા કે હું થઈ ગઈ તો હું બંગા કાઢી દઉં, બાકી છે તો તને કહી છે મેં હે દીકુ તો બુડી મારી. નકરા મોઢામાં આંગળા નો નખાય કરાય, પછી દાંત મજબૂત આવે. મમ્મા શું ખબર હોય? આમ જોત ખરી ચાવે છે ઈ તો એક કામ કરું, તો રોટલી ને બટકો આપું. ચાવા કરજે આંગળે જઈ ચાવે ગાડી તો એટલે જ કહું છું, પેઢે ચડાવી જ જો. તો એવું થાય હો. પેટા કટોળ થાય એટલે ખંજોળા મીઠી મીઠી બહુ હે એટલે એવું ટેવું એટલે મોઢામાં જાય. પછી તો થોડીક નાની છે હા કાઈ કળ્યું કાઈ નક્કી સાચી વાત છે, સાચી વાત છે. એવું થાય. તેવું છે તો તે જો ત્રણ મહિને નથી ઊભી રહેવા મીઠી. બ્રશ થાય છે જો ત્યારે કોઈ બતાવવાના જ નહીં અત્યારે એની રીતે એને બ્રશ કરવાનું. એની રીતે ઈ જો પછી ઓપકા કરે. ખબર તો પડે નહીં કેટલી નખાઈ એમ જોઈ લે એક પછી એક. મારો ગોટીઓ છે ને, મારો ગોટીઓ. અરે ડોક્ટર ની ઓલી રીલ દીધી આડી આવી હતી ને તો, અને મેં ગઈ હતી ન્યાય મેં પૂછ્યું, મેં કીધું આ મોઢામાં આંગળી નાખ્યા કરે તો રીલમાં તો ગમે ઈ મૂકે બધા. તો મેં કીધું રીલમાં એમ કહેતા હતા ડોક્ટર કે જે ગાયનેકોલોજીસ્ટ હતા બાળકોના ડોક્ટર કે તમારું બાળક કે મોઢામાં તમને એમ લાગે કે પેટ ભરેવું છે છતાં ઈ આંગળી મોઢામાં નાખે ને તો એમ નહીં સમજવાનું કે જીભ ભૂખ્યું છે. એ કે એને અંદર જેટલું મોઢામાં આંગળી નાખશે એનું મગજ તીવ્રિત રહે અને અમુક જે હોય ને એને હા એની ઇન્દ્રિયો બધું એને મળે. સારી વસ્તુ છે. મારી આ ડેવ લઈ લેવી તમને ખ્યાલ છે કે મોઢામાં હાથ નાખે ને એટલે એવું સમજવાનું કે ભૂખ્યું છે. એવું નહીં સમજવાનું. એટલે મેં કીધું હું તો જ્યારે પેટ ભરાવું તો મેં કીધું મોઢામાં જ આંગળી નાખતી કોઈને એમ ત્યાં છોકરું ભૂખ્યું છે. હા ઘટતું હોય મળી જાય. મારો ઢોબો લખણ ખોટો છે. જો ને જોઈ જો ને ક્યાં ને વિશાલ આમ કરે તો પાછું બડકું ફરી જાય મોઢામાં હાથ જવા દે. રૂમાલ લખ નાખો બટા આપણે રૂમાલ લખ નાખો. બ્રશ થઈ ગયો એટલે મોઢું પૂછાય છે. તમારે નાસ્તા પાણી કરવાના જ કે ભૂખ લાગી છે બહુ. તો પછી હાલો ને 11 ગઈ ને. કાલ 11 ગઈ જાણે 11 માં મમ્મી દૂધ ફ્રૂટ કર્યું હોય એમ. તોય લાગે હા બધા ખીચડીમાં શું પેટ ભરાય એવું થાય ને. સાબુદાણાની ખીચડી હોગી જાજી જેણે ખાધી હતી. ખબર નહીં તોય નહીં કેવાય ખાવું તમારે ખોરાક ઓછો, મારે ખાવાનું હોય એટલે જ ખાલી જાજે નથી. હા લો તમારે બધાને ખોરાક ઓછો. તમારો ખોરાક ઓછો, બધા એટલે એને ખોરાક સામે નો મારો એકનો જ ઓછો છે, બાકી બધાનો જબરો જ છે. તને એમ લાગે તો હું જાજુ ખાઉં. હારું હાલો નાસ્તો આપી દે મસ્ત. ત્યાં અમારી બેન ભલે રમતા પછી છીન બધું થાય પછી મસ્ત નાઈ. તો અમારી રૂહી ગિફ્ટ લાવી છે એના મામા માટે. ઘરે જાતે બનાવેલી જો. વાવ પેલા પણ એક ગિફ્ટ હતી. આવ બહુ મસ્ત ગિફ્ટ છે. ઓપન કરો પછી આપણે પછી અમે તને રિટર્ન ગિફ્ટ આપવાના છીએ હમણાં. હા રિટર્ન ગિફ્ટ આપવાના છે. અમારે આરુને જોવો તમે એમ ન લ્યો વિશાલ. આરોહી બિચારી બાકી રહી ગઈ. આરોહી બાકી ને આરોહી હાટુ એના બર્થડે માં બહુ મસ્ત ગિફ્ટ લીધી છે મેં. ઈ તો મારી ઘરે છે ન્યા. આ તો બે માટે છે, વિશાલ મામા અને પાયલ મામી. અરે વાહ હા. ઈ મને કહેતી હતી હો વિશાલ મામા અને પાયલ મામી બે માટે છે. ત્યાં જો બહુ મસ્ત લખ્યું છે. આપણા સ્ટીકર અમે બહુ લગાવતા હો. હા હો બધા સ્ટીકર है ना तो लिखा है बेटी अभी देखते हैं खुल जा सिम सिम में क्या निकलता है अभी. ऐसे खुल जाने चाहिए બહુ મસ્ત પેક કર્યું જો. ખજૂરનું બોક્સ લાગે છે રૂહી. આ કાઢ નાખો ને ઉપર. હા अंदर नु निकालते ઓહો હો એ વાવ તમારું બહુ ક્યુટ બનાવ્યું. આમ જો આમાં દ્વિજુને આમ જો રોવું આવે છે કે મને કોઈ લેતું નથી. બહુ બધું ભેગું નહીં, ગિફ્ટ આમ જ પેક કરવાની હોય બીજું. કેટલું લગાવ્યું. આમ જોત ખરી વાહ જબરદસ્ત ગિફ્ટ અમારે રૂહી લઈ આવી છે. બહુ મસ્ત બનાવ્યો જો પાછું બોક્સ ની અંદર.
અને તોરણ બોરણ લગાડ્યું જોયું બહુ મસ્ત મસ્ત બનાવ્યું છે. હવે અમારી રિટર્ન ગિફ્ટ ક્યાં ગઈ? લ્યો એ અમારે દેવાની હોય તમે લઈ કેમ લીધી? લાવો ક્યાં ગયો હે બ્લેક કલરનો હું હે આમ જો એને નેલ્સ કર, કારણ કે મારે નેલ્સ કર્યા હતા, મેં મારા તો અડધા પડતા નીકળી ગયા તો એને નેલ્સ કરવા હતા, પણ એને તો યુવી વાળા હાલે નહીં, એટલે એની માટે જો મસ્ત ચેરી નેલ્સ આપણે લીધા છે, સ્પેશિયલી ફ્રૂટ નેલ્સ લીધા છે, ચિલ્ડ્રન માટેના જ છે સ્પેશિયલ, કારણ કે આની અંદર જે ગ્લુ આવે ને ઇઝીલી રિમૂવ થઈ જાય એમ, તો આપણે નુકસાન ન કરે તો આપણે રૂહીને લગાડી દેશું, હમણાં નિરાતે ફ્રી થાય ને પછી એને લગાડી દઈએ. થોડીક મેં કોઈ એટકી બંધ થાય એટલે એને દઈએ. તો હાલો હવે બહાર જઈએ અને બધાને જીજુને મળીએ. તારે ફૂ આવ્યા તો ને લો માલવા. હા હાલો જઈએ. જો હવે મારા જીજુબેન મસ્ત રેડી થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. અમારે જય સ્વામિનારાયણ. બસ મજા કાલે તું લોકમાં લાગતી હતી કે હું દર્શને બતા દર્શક તું જોત ખરા કેવી સરસ લાગે છે કીધું આ દીદી આ અમારે આમ દુઃખ લાગી ગયું. પણ હાચવતું નથી એટલે હાચવતું નથી. બધા એને જ વાત કરે છે બીજાને એમાં મમ્મી દર્શક જીજુને વધારે વાલી થાય એટલે એને બહુ લાગે કે જ્યારે હોય તો ઈ મારી દીકરી કરતા હોય ને ઓલીને ખોટું લાગે. એ હાચીને રોવે છે. ઘરે લાગીને રમવાનું છે બીજાને ઘરે કઈ આવી એ અમાર બોફેન્ડો ઓછો નથી. ઈ રોવે છે ને આ હામું જોવે છે મારે. એક આવશે અમે ઈ એમ કરશે હા. આપણે એને હાથ નથી આપણે આમ જો માં ઢીંગલો કેમ ન થાતો એ દીકુડો એમાં દીકલો. વાહ પહેલ વાહ કેમ બહુ મસ્ત લાગે છે એટલે વિશાલ, આ glue છે ને, આ glue તો ઓલા આપણે ડબલ ટેપ જેવો છે, ઓલી પાણી કલરની ડબલ ટેપ તમને ખબર હોય તો બીજાને ડેકોરેશન વખતે નહોતી ચોટાડી, હા. સેમ ડબલ ટેપ જ છે આ. સરસ પણ નીકળે નહીં આ નીકળે રોહિત તારો હરખ પૂરો થઈ ગયો ને શોખ પૂરો થઈ ગયો તારો થઈ જ ગયો હોય ને કાંદીકુ. કેટલા દિવસથી મને કહેતી હતી મારે કેટલા દીથી અમારે લગાડવાના હતા. હા અમારે એવું છે અમારા ચિલ્ડ્રનના નખ થોડાક નાના છે હજી. ઓકે અમારા ચિલ્ડ્રનના નખ નાના છે વિશાલ, હા હા અને નખ મોટા છે. આમ નખ નાના ને ખોટા નખ મોટા છે. એના ઓરિજિનલ નખ છે ને એ નાના છે અને ઓલા ડુપ્લિકેટ છે મોટા નાના છે થઈ જાય તોય ચોટી જાય. રેડી? સરસ લ્યો મસ્ત લાગે છે પણ. થયું હું દીદી નથી મામી છું તારી. કે મને ક્યાંની દીદી દીદી. તો ફાઇનલી ખુલજા સિંસીના ખજાનામાં ખાલી પહેલા તો બધાને રોટલી જ દેખાય છે, કારણ કે હજી રોટલી પૈતી છે એટલે ગરમા ગરમ છે. મેનુ મસ્ત લાગે શું આજે હે મેનુ મસ્ત લાગે છે મેનુ તો જોરદાર જ હોય ને. સૌથી પહેલા તો ભાત ભાત ખુલ્લા ભાત, પછી અહીંયા છે સૂકી ચોળીનું શાક, હા મસ્ત છે બહુ મસ્ત ગ્રેવી વાળું બનાવ્યું છે. પછી અહીંયા દાળ, ઓકે ત્યાર પછી આ સ્પેશિયલી આપણી છોકરીઓ માટે, અને છોકરીઓમાં જે હું ઇન્ક્લુડિંગ છું, હજી હું છોકરીઓમાંથી બાકાત નથી થઈ એટલે મારી ખાવાનું છે ને માટે ઓતે? હા એટલે સ્પેશિયલી થોડું mix બટેકાનું કરશું. શાક, ચોળીનું ને આ બધું ચોળીનું mix ને કરીને ઈ બે પછી એટલે ભાવે એમ. ચોળીનું રસ આ રસ અને સ્પેશિયલી રસ. ના, તો રસ 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 બરફ બહુ મોટો નાખી દીધો છે એમાં અરે તો ઠંડો થઈ છે મજા આવે. થાય ને, હા. જો ઠંડા વગર રસની મજા ન આવે. હા. અને અહીંયા અમારા બધું માટે થાય છે બેન માટે રોટલો બને છે રોટલો. સ્પેશિયલ હા અત્યારે એટલું હર મેનુ છે તો રોટલો ખાવાનો. થઈ રસ રસ ખાવાનો કે નહીં ને રસ નહીં રસે નહીં ચાખશે ચાખો તો ચાખશે એમ. કાંઈ વાંધો બાકી જો ભાત નહીં. અને એમાં પછી એમાં એને 50-50 મેનુ છે. દાળ બી હે 2 મહિના પછી બધું ખાઈને બે તમે મહિના પછી બધું. હા પછી બધું ખાવાનું જ છે. તો જો મેનુ મસ્ત રેડી થઈ ગયું છે. હા. તો હવે રોટલો થાય પછી ભગવાનને ધરીએ અને પછી બધા મસ્ત એકી સાથે બપોરા કરી લઈએ અને પછી સાંજે કે બપોરે બપોર વચ્ચે હા પણ અત્યારે લગી દ્વિજા સૂતી છે હવે ઉઠી પછી 2 કલાક રમશે ને. હા હા હવે એને ઉઠાડી દેશું તો હવે 2 કલાક રમે. Driving પૌર્ણિમ કરવા. શીખવ. એ કે બપોર પછી કે દ્વિજા જાગતી હોય ને તો એ કે બપોરે સૂતી હોય તો જઈ આવી કે એમ. હવે કાલ નથી થઈ નહીં કાલ સાંજે 6:30 રોંઢે પછી આ લોકો હોય તો બધા કે બહાર જવું છે તો પાછું શીખવાનું પછી બંધ થઈ જાય તો બંધ થયા હવે ખાડા બહુ હોય પડ્યા કરે સાહેબ ખાડા બહુ પહેલા પાડે. રોજે એક ધારે આપણે શીખવું છે નહીં સહી ને શીખવું છે ભાઈ એમાં મોડું હોય ને ક્યાં તાર પૈસા કરવા આરે તમારું પહેર્યું છે સોના લે શું થયું ઠીક અમારે આરોય કડું પે નેલ્સ તો બતાવો ને મામાને આમ જો મામા ભાણકીને હાલે
તો આ ખાવામાં નડશે નહીં? દાળ ભાત તોય ભલે ખાવા નડતા ભલે નડતા જરૂરી? હા દેખાય છે. દાળ ભાત કઈ રીતે ખાય તું? મને હાથથી ફાવે. એવું છે? બે બેન છે. પેલા વિશાલ હું નાની હતી તો આવે ને 5-5 રૂપિયાના નખ આવતા વ્હાઈટ કલરના. હા. ઈ નેલ્સ અમે બહુ લગાડ્યા છે. જે કોઈ બી મને 5 રૂપિયા દઈ જાય ને ઈ 5 રૂપિયાના નખ ભેગા કરીને ઓલો ડબ્બો ઘેરો તમે નખનો. બધી સાઈઝના નખ એમાં ઇન્ક્લુડિંગ હોય. તે ઈ છેલ્લે પછી મમ્મીની ખીચડી રોજ લગાડતી. એની હાથેથી તો પછી એની જે ટ્યુબ આવી ને ખતમ થઈ તો ફેવી બોન્ડ આવતી. હા. એ ફેવી બોન્ડ થી હું નખ લગાડતી. ઓહો. એટલે પછી મારી મમ્મીને એકવાર ખીચડી તો બધા નખ ફેંકી દીધા. તે હવે પછીથી તો નખ વધારતી જ નહોતી તો હવે મેં વધારવાનું ચાલુ કર્યા પાછા. ઓકે. એમાં જો એક્સટેન્શનમાં ઓલું જેલ પોલિશ કરી ત્યાં એક આંગળીમાં રહે ને અંગૂઠા મારે બાકી બધામાં નીકળી ગયું. આજે જોયું મેં સવારે રૂમમાં કેટલા નખ પીડા હતા એ ખાલી. પણ નીકળી ગયા તો વાગતા હતા બધા કાઢી કાંઈ ચાલો હવે જો મસ્ત બપોરા ભગવાનને કરી થાળ લઈએ. ધરી લઈએ હવે. યસ બપોરા કરીને પછી મસ્ત આરામ કરી. ઇન ધ એન્ડ વાગી ગયા છે 11:30 અને 11:45 ની વચ્ચે કાંટો ઊભો છે અમારો અને અહીંયા તમે અમારા બપોરાની થાળી જોઈ શકો છો એટલી મસ્ત. સૌથી પહેલાં તો અહીંથી જ શરૂઆત કરીએ. કેરીનો રસ, ચોળીનું શાક, દાળ, ગરમર કેરડા ઓબ્વિયસલી જોઈએ જ અને ઠંડુ વાતાવરણ છે તો ઓર મજા આવે. પછી ખાટી કેરીનો અથાણું અને ત્યાર પછી ભાત અને રોટલી. હજી અમારે બટેકાનું શાક રહી ગયું મમ્મી હમાય એમ નથી. ભગવાન કેવું કેટલું જમાય. તો અત્યારે આલો ભગવાનને થાળ ધરી દઈએ અને બધા મસ્ત બપોરા કરી લઈએ. રેડી થઈ ગઈ છે અત્યારે? થઈ ગયા છે કારણ કે જે છે મોલ પહેલા ડિનર કરી લેશું અને પછી જે મોલ ફિક્સ જાશું. નથી. હા જેને જે પેલા ઈચ્છા થાય એ કરશું. નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી લેશું હા. અને ડિનર કરવો હોય ડિનર કરીશું. મારી ચકુડી સૂતી છે ઈ હવે વિશાલ, કમસે કમ 1.5-2 કલાક સૂવે છે. એમાંથી આપણે અડધી કલાક વેસ્ટ કરી દીધી છે. અડધી કલાકથી સૂઈ ગઈ છે એટલે હવે આપણી પાસે કલાક છે એટલે હાલો ફટાફટ ફરીને આવતા રહીએ. હા, એમ તો વાંધો નહીં આવે. શાંત છે વાંધો નહીં આવે, બીજા શાંતિ છે એટલે પપ્પા મમ્મી બધા રમાડશે. હા, આરામથી રહેશું. સારું રે હા, હાલો ચાલો આપણે નીકળીએ નીકળીએ. ધીમે ધીમે. આમ જો અમાર સ્માઈલી તો ચાલુ જ હોય. દીકરી કરી ગઈ. ભલે કાળી ગઈ ઠીક છે ડાયો મૂકીને વ્યા ગયા હતા આખું ફેમિલી અને મમ્મી પાસે રમતી હતી. મમ્મીને મેં ફોન કર્યો મમ્મી કહે કે રમે છે ઈ કહે કે વાંધો નથી ઈ કે મેં કીધું તો પછી ભલે રહી કોઈ છે ને વાંધો વાંધો નથી બોલે છે કે તમે ખાય મારું હું ઈ કે મારો હું વાક એ દીકુ એ ચોકલી એની યાર કોક વાતો કરવા જોઈએ તો એને નો અજાણું લાગે. તો અત્યારે જો મસ્ત એની ઊંઘ પૂરી થઈ ગઈ છે. હજી કલાક જેવું રમશે. કલાક જેવું રમાડીએ મસ્ત અને આખો દિવસ બહુ જબરદસ્ત વેલ સ્પેન્ડ રહ્યો અને અમારે જવું પડે ને એટલે હવે અહીંથી ઈ એક નો ગમે. સાચી વાત છે. બી રોઈએ છે કે મમ્મા કે નથી જવાય રોકાવું રોકાવું છે. સ્કૂલ છે તો જવું જ પડે. સ્કૂલ છે એટલે જવું ન જાવ પડે. તો રોકાઈ જતું. તમારા યાદ આવશે કે ઈ ઘરે છે ને ઇમોશનલ થઈ જાય કે મામાની યાદ આવે છે ફોન કરી કેમ નહીં તું પેલી પછી તાર પપ્પા આવે ને કોઈ યાદ ના હોય તું વધારે યાદ આવશે એની પેલી પછી પાછી આવી બરોબર. સેટરડે સન્ડે હોય ને તે તાર વહી આવું. હમણાં જીજુની આવે ને કામ માટે ત્યારે આવે. હા તે એને ભેગું વહી આવું. બપોરની સ્કૂલ હોય ને પછી વચ્ચે એક પાંચે બે પછી ઓકે સ્કૂલ હોય એટલે જવું પડે. અત્યારે જો એન્જોય કરીને આવ્યો હોય એટલે અહીંથી જવાનું મન ન થાય પછી. ન થાય. બધા મામા ઘર બધા એવા જ હોય. સાચી વાત છે. ઊંધી ફરે છે હા પડખા ફરે ઊંધી ફરે ઊંચી થાય મજા આવતી છે તો આજ તો રીત છે ને એ વાતો કરે મારે રહ્યો. હોકારા દે તમને હામાં તમે જે બોલો ને મારા ભાઈ હારે 2 કલાક રમે 10 થી 12 વાગ્યા ઓ લગી હે અને હોકારા દે ને હામી બે ગુગુ ગુગુ કરતા હોય. ઓ બહુ રમે એની પાસે. તો હા ઊંચા થઈ જાય. હાલ લે ઓડી ગઈ છોકરી ઓડી ગઈ ઘોડિયા નાખી ને ભગવાન લોકો પોઢાડતી હતી ઘડી ઘડી ઊંચી થાય ઘોડિયા ઊંચી બરાબર કાઢી નાખી મેં ગરમી થાય ગટ્યો તો જો મસ્ત અત્યારે હવે થોડી વાર બીજા